ક્વેશ્ચન નંબર 48 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા, એટલે 13 મીટર વ્યાસવાળો એક વર્તુળાકાર બગીચો છે, એની સીમા પર એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુ એટલે કે એ અને બી આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય. શું આ શક્ય છે? જો હા તો બંને ફાટકથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ? માની લો કે આ થાંભલાને પી કહી દો, પછી બે વચ્ચેનો અંતરનો તફાવત 7 કીધો એટલે એપી માઇનસ પીબી તમને 7 આપી દીધું. કોઈ એક ધારી લો, માની લો કે પીબી એક્સ છે, ચાલો તો એપી તમને એમને મળી જાય. લખી લઈએ, ધારો કે પીબી એક્સ, પછી એને શું કીધું તો કે બંને વચ્ચેનો તફાવત ક્યુ મોટું ક્યુ નાનું એવું કંઈ ચોખવટ નથી કરેલી, તમે ગમે એને મોટું નાનું કહી શકો. તો અહીંયા લખો એપી માઇનસ પીબી બરાબર 7. તો એપી નથી, પીબી છે એક્સ, તો આ 7 એક્સ ને પેલી બાજુ જવા દો, તો એપી બરાબર તમને મળી ગયું એક્સ પ્લસ 7. તો તમને અહીંયા 3 બાજુ મળી ગઈ. આ એક્સ પ્લસ 7 થઈ ગયું, આ એક્સ થઈ ગયું, આ 13 થઈ ગયું. પાયથાગોરસનું સૂત્ર મૂકી દો એટલે એમને એમ દાખલો થઈ જશે. મૂકો અહીંયા પાયથાગોરસનું સૂત્રમાં શું આવશે તો કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. તો કર્ણ એટલે એબી નો સ્ક્વેર બરાબર બાકીની બાજુ એટલે એપી નો સ્ક્વેર વત્તા પીબી નો સ્ક્વેર. ચાલો એબી એટલે 13 નો વર્ગ બરાબર એપી એટલે એક્સ પ્લસ 7 નો વર્ગ અને પીબી એટલે એક્સ નો વર્ગ. ચાલો અહીંયા 13 નો વર્ગ 169, અહીંયા સૂત્ર મૂકીશું તો કે એક્સ નો સ્ક્વેર પ્લસ 7 2 14x પ્લસ 7 નો વર્ગ 49 એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર વાળું સૂત્ર, અને લાસ્ટમાં આવશે એક્સ નો સ્ક્વેર. હું 169 ને આ બાજુ લઈ આવીશ એટલે માઇનસ થઈ જશે. તો અહીંયા 0 બરાબર x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ પ્લસ 14x પ્લસ 49 માઇનસ 169. 169 માંથી આપણે 49 ને બાદ કરી નાખીએ તો 2x નો વર્ગ પ્લસ 14x અને 169 મોટા છે એટલે એની નિશાની 9 માંથી 9 જાય એટલે 0, 6 માંથી 4 એટલે 2 અને 120 બધામાંથી 2 કોમન નીકળે. ચાલો કાઢી લ્યો, એ 2 ને હું 0 સાથે ઉડાડી દઈશ. તો x નો વર્ગ પ્લસ અહીંથી 2 ગયા એટલે 7x અને અહીંથી 2 ગયા એટલે 60. 60ના એવા ભાગ પાડીશું આપણે કે બાદબાકીથી 7 આવે. 60ના ભાગ પાડો બાદબાકીથી 7 આવે એવા 12 અને 5. તો 7ની જગ્યાએ આપણે લખી નાખીએ 12 અને 5. તો x નો સ્ક્વેર આ 7x ની જગ્યાએ લખો 12x, અહીંયા લખો 5x માઇનસ 60. જો આ પદ માઇનસ હોય તો મોટા પદને આ નિશાની મૂકશું, બાકીનાને એનાથી વિરુદ્ધ. હવે આ બેમાંથી તમે કોમન કાઢો તો 0 બરાબર આ બેમાંથી x કોમન નીકળી જશે. તો શું વધ્યું તો કે x પ્લસ 12. ચલો અહીંયાથી પહેલાં તો આ નિશાની એમ જ, આ બેમાંથી હું કોમન કાઢી 5, તો અહીંયા શું વધશે x માઇનસ કોમન નીકળી ગયા એટલે નિશાની બદલી ગઈ. 5 આ કોમન નીકળ્યા એટલે અહીંયા શું વધ્યું તો કે 12. બે સરખા કાઉન્સને એકવાર લખી નાખો તો x પ્લસ 12 અને x માઇનસ 5. હવે અહીંયા બંનેનો ગુણાકાર 0 હોવાથી આપણે શું લખી નાખશું તો કે x પ્લસ 12 બરાબર 0 અથવા તો x માઇનસ 5 બરાબર 0. તો અહીંયા મને મળી જશે x ની બે અલગ અલગ કિંમત કે x બરાબર -12, આ +12 ને પેલી બાજુ જવા દો એટલે -12 અને આ -5 ને પેલી બાજુ જવા દો તો +5. x આપણે શું ધાર્યું હતું તો કે કોઈ એક બાજુ. હવે ત્રિકોણની બાજુ ક્યારેય ઋણ થશે નહીં એટલે ત્રિકોણની મને એક બાજુ મળી ગઈ 5. જો અહીંયા આપણે આમાં જોઈએ તો એક બાજુ આપણે મળી ગઈ 5. બીજી બાજુ કેમ મેળવશું તો કે બીજી બાજુ આપણી પાસે છે જ અહીંયા સીધું x પ્લસ 7 એટલે એપી ની અંદર x પ્લસ 7 તો છે જ, એમાંથી તમને આ x બરાબર 5 મળી ગયું તો એ મૂકી દો. તો 5 પ્લસ 7 એટલે મને બીજી બાજુ પણ કેટલી મળી ગઈ તો કે એપી બરાબર 12. તો મને ત્રિકોણની 3 બાજુઓ મળી.